નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 ભારતનો વારસોનો સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે મેળવીશું, તો ખાસ અમારો વિડીયો જે છે તે શાંતિથી સમજી લેવા વિનંતી છે। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર આપો। સવિસ્તાર એટલે આપણે તેને સંપૂર્ણ સમજ સાથે ટૂંક નોંધ કરતાં પણ થોડું વધારે લખવું પડે। આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગતો જે છે તે આપણે આપવાની છે। તો આર્ય અથવા તો આર્ય સંસ્કૃતિ, આર્ય એટલે મિત્રો નોર્ડિક પ્રજા, અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી। તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા। તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું। આર્યો પ્રકૃતિ પ્રેમી હતા। તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા। તેમણે પ્રકૃતિના તત્વોની શ્રુતિઓ એટલે કે વૈદિક ઋચાઓ એટલે કે મંત્રો રચી હતી। સમય જતાં તેમાંથી યજ્ઞ, યાગાદી ધાર્મિક ક્રિયાઓ ભારતની અંદર શરૂ થઈ હતી। આર્યની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યવર્ત નામ આપવામાં આવ્યું હતું। આર્ય શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા। ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, તેથી એ પ્રદેશને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું હતું। આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખવામાં આવ્યો એટલે કે ઓળખાવા લાગ્યો। આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી સંસ્કૃતિ જોઈશું, દ્રવિડો અથવા તો દ્રવિડ સંસ્કૃતિ। તો દ્રવિડો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો-દડોની સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો મનાય છે। તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો। આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે। ધૂપ, દીપ અને આરતી વડે દેવ દેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે। દ્રવિડો માતૃમૂલક અને માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા। તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાપો, કાતવું, વણવું, રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતા હતા। ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતની અંદર સ્થાયી થયા હતા। દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલાતા લોકો દ્રવિડો આજે દક્ષિણ ભારતની અંદર જોવા મળે છે। પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિની સભર છે। મિત્રો, પ્રશ્ન નંબર 2, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો। તો એક સૂત્ર રૂપે કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત છે। દેશ કે સમાજની અંદર સમય અને સંજોગો મુજબ લોક જીવનની અંદર આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે। મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી બી મેલિનોસ્કીના મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ। સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્ય, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો। સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા। ઇતિહાસની અંદર સંસ્કૃતિ શબ્દ વિશેષ અર્થમાં પ્રયોજાય છે। તેમાં તે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ અને સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે। સંસ્કૃતિની અંદર વિચારો, બુદ્ધિ, કલા, કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો પણ સમાવેશ કરવામાં આવે છે। માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલા સાહિત્ય, તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિત કલાઓ, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે। સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી ધ વે ઓફ લાઈફનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 3, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો। તો ગુજરાતની અંદર સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો લોથલ એટલે કે ધોળકા તાલુકામાં આવેલું છે। રંગપુર, લીંબડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં, ધોળાવીરા કચ્છ જિલ્લામાં, રોજડી અથવા તો શ્રીનાથગઢ રાજકોટ જિલ્લા વગેરેમાં
મુખ્ય આવેલા સ્થળો છે. ઐતિહાસિક સ્થળો: વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ, જૂનાગઢની અંદર આવેલો ગિરનાર પર્વત તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનો મુનસર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બે નમૂન ઝૂલતા મિનારા, મનોહર અને બારીક કોતરણી વાળી સીધી શહીદની જાળી, હઠીસિંગના જૈન દેરા, સરખેજનો રોજો, રાણી સુપ્રીની મસ્જિદ, નગીના વાડી વગેરે, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહલ, જૂનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વના સ્થળો જે છે તે મિત્રો આપણને જોવા મળે છે. વાત કરીશું ધાર્મિક સ્થળોની, તો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, જગતગુરુ શંકરાચાર્યનો શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી મહેસાણા જિલ્લો, મહાકાલીનું મંદિર પાવાગઢ પંચમહાલ જિલ્લો, મીરાદાતાર ઉનાવા પાટણ જિલ્લો, જૈન તીર્થ પાલિતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાયનું મંદિર ડાકોર ખેડા જિલ્લો, શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થ સ્થાનો છે. સાંસ્કૃતિક મહોત્સવની વાત કરીએ તો પોળો વિજયનગર સાબરકાંઠા, પતંગ ઉત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ, તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, રણોત્સવ કચ્છ વગેરે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો આવેલા છે. મેળાઓની વાત કરીએ, મોઢેરાનો મેળો મોઢેરા મહેસાણા જિલ્લો, ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા, ભવનાથનો મેળો ગિરનાર જૂનાગઢ જિલ્લો, તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર જિલ્લો અને વૌઠાનો મેળો ધોળકા અમદાવાદ જિલ્લામાં ભરાતા મુખ્ય મેળાઓ છે. બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ: ગુજરાતમાં વડનગર, તરંગા, ખનાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. મિત્રો, પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો. ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. તો આપણા બંધારણના અનુચ્છેદ 51 કમાં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ફરજ કરી દેજો, કાનો છે કાઢી દેજો. તેમાં 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી, દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ અન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું, બધા જીવો પ્રત્યે દયા દાખવવી, દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો, આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમજ તેનું જતન કરવું એ આપણી સૌની ફરજ છે. ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. નંબર 2, પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. તો પ્રાકૃતિક વારસો એટલે શું? તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. પ્રાકૃતિક વારસામાં સમાવેશની થતી જે બાબતો છે એની વાત કરીએ તો ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલા, વેલીઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુઓ વગેરેને પ્રાકૃતિક વિશેષતાઓનો સમાવેશ થાય છે. હવામાનમાં થતા પરિવર્તનો એ પ્રાકૃતિક વારસાને અસર કરે છે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુઓ તેમજ પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડે છે. નંબર 3, ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ સર્જ્યું કે મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો,
કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્મારકો અને સાબરમતી આશ્રમ તેમજ દાંડી, વર્ષા, બારડોલી, શાંતિનિકેતન, દિલ્હી જેવા સ્થળો વગેરેનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાએ આપી છે. દાખલા તરીકે શિલ્પો કંડારવાની કળા, તે લગભગ 5000 વર્ષ જૂની છે. એ અવશેષોમાંથી મળી આવેલા નર્તકી, દેવી દેવીઓના, પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો, બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે. મૌર્ય શિલ્પોની અંદર ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થકારોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓના શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસાનું દરેક પેઢીએ જતન અને સંવર્ધન કર્યું છે. ભારતના સાંસ્કૃતિક વારસાએ ભારતને સુંદર, રળિયામણો, દર્શનીય અને નયનરમ્ય દેશ બનાવ્યો છે. ભારતના સાંસ્કૃતિક વારસાએ ભારતને વિશ્વમાં ગૌરવભર્યું અને પ્રતિષ્ઠિત સ્થાન અપાવ્યું છે. તો મિત્રો, આ વારસાને આપણે સાચવીને રાખવો પડશે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા જ પ્રશ્નમાં ચર્ચા કરી કે આર્ય પ્રજા નોર્ડિકના નામે પણ ઓળખાય છે. નેગ્રીટો બીજી પ્રજાનો, એનું એ જ પ્રજાનું નામ બીજું છે હબસી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટની ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ નેગ્રીટો અથવા નીગ્રો પ્રજાની શારીરિક વિશેષતા છે. નેગ્રીટો અથવા નીગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈને ભારતની અંદર આવ્યા હતા. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે? તો ભારતની રાષ્ટ્ર મુદ્રામાં સાર, સિંહો, ઘોડો, હાથી અને બળદ વગેરે પ્રાણીઓ દર્શાવેલા છે. ખાલી જગ્યા પૂરો. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? તો સાચો જવાબ આવે છે સી, નદીઓ. નીચેના પૈકી કઈ જોડ જે છે તે વિદ્યાર્થી મિત્રો સાચી છે? તો આવશે સી, ઉત્તરાર્થ નૃત્ય મહોત્સવ મોઢેરા. દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? તો આવશે હિન્દી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો.